અને ધમકે ગુગળના ધૂપ આ નર નારી આવી નમનું કરે આ નર નારી આવી નમનું કરે હે તમને નમે મોટા ભૂ તો રામા કહું કે રામ દે અને વીરા કહું કે વીર મારી અરજી સુણીને વેલેરા આવજો રણુજાના રામા પીર તો રામા રણુજાના ધણી હેવરી પોકરણ ગઢના પીર આવી અરજી સુણી વેલા પધારજો માય અરજી સુણી વેલા વેલા પધારજો હે વીરા વીરમ દેવના વીર ભવાની તોરલ માતા ખીમડિયા કોટવાળ રૂપાદે અને માલદે મેવાડ ગયા 2 દિવસ થઈ ગયા હજુ કેમ આવ્યા નહીં હોય જય ભવાની ખોડમાં જય ભવાની આવી પહોંચ્યા કોટવાળ રૂપાદે અને માલદેને આવવામાં કેમ વિલંબ થયો પાઠની તૈયારી થઈ ગઈ છે સર્વે સંતો ભક્તો આવી પહોંચ્યા છે જય ભવાની તોરલ માતા જય ભવાની જય ભવાની રૂપાદે જય ભવાની એ જય ભવાની તોરલ માતા જય ભવાની માલદેવભાઈ જય ભવાની સર્વે ભક્તો સંતો આવી ગયા છે તો જ્યોત પ્રગટાવીને ભજન શરૂ કરીએ પણ હજી ચંપા અને સૂર આવ્યા નથી એ આવે પછી ભજન શરૂ કરીએ તોરલના પાત્રમાં હિલાબેન ને આશાબેન તોરલના પાત્રમાં આપે છે બક્ષિસ 1000 રૂપિયા એ સૂર હા એ હાલો હાલો રામાપીરના પાટમાં એ હા ખાડો હોય અહીંયા છે હા ઠેકીને આવજો ક્યાંક ઠે બે લાગી જાય ને તો સૂર પછી હે ને ગડગડિયું થઈ જાય લાડુ બેહી જવાય અહીંયા બીજો એ હુર હા એ ઊંધા ક્યાં આમ બેઠા હો રામાપીનો પાટ આમ બેહો આ એમ કે ને હા એ આવો સૂર જય ભવાની લે એ આવા મીઠા અવાજો કોણ બોલ્યું એ સૂર મને ના ઓળખી એ નજરની લાઈટ થોડીક ડીમફુલ છે એટલે ઓળખા નહીં પણ અવાજ ઉપરથી લાગે છે કે તોયરમ મૈયા છે એ જય ભવાની તોરલ મૈયા જય ભવાની એ જય ભવાની એ સૂર મેવાડના મહેમાન પણ આવી ગયા હો મેવાડથી કોણ કોણ આવ્યું છે એ મેવાડથી રૂપાદે અને માલદેવ ભાઈ પણ આવ્યા છે એ હારું જય ભવાની સૂર જય ભવાની જય ભવાની રૂપાદે બેન જય ભવાની એ સૂર એ જય ભવાની એ જય ભવાની માલદેવ ભાઈ જય ભવાની એ સાજા નવા તો સોને બાપા એ હા સૂર એ લીલા નેજાવાળાની કૃપાથી આનંદ આનંદ છે હો એ સૂર હા જય ભવાની લે એ આ તો મારું ફટ્યું એ તું મૂંગી રે તું ઘડીક મૂંગી રે કા એ ઓલો સાસનિયો આવ્યો છે કે નહીં એ સૂર એને શાસનીયો નો કહેવાય સાસતિયાજી કહો સાસતિયાજી હા બાપા આ તો જાંબળાની જીભ કહેવાય લપસી જાય એ સાસતિયાજી આવ્યા છે કે નહીં એ સૂર એ આ એમનું જ ઘર છે અને એમના જ ઘરે આપણે ભજન રાખ્યા છે એ હારું હારું લ્યો બાપા તો સંતો જ્યોતિ પ્રગટાવો એટલે આપણે ભજન ચાલુ કરીએ પણ સૂર હાજી પેટી લાવ્યા હો એ પેટીમાં તો રોટલા ભર્યા એ સૂર એ રોટલા ભરવાના પેટીનું હું નથી કહેતી હું તો વગાડવાના વાજાનું કહું છું પણ સૂર રામસાગર તો લાવ્યા હો ને એ તોરણ મૈયા રામસાગરના તો તાર તૂટી ગયા અને ડેલીએ ખીતીએ ટીંગાડ્યો
તો સુર મંજીરા તો લાવ્યા છો. હા ટીની થાય મંજીરા લાવ્યો. તો સુર સાખી આવડે? સાખીની ક્યાં વાત કરો? એ સાખો ને સાખી ભાઈ આવડે. એ સુર એને સાખો નો કહેવાય, સાખી કહેવાય, સાખી. એ ગુરુ એ મારા દારૂડી અને મુझ પર કીધી મેર પણ મોરો હે બતાવ્યો મરમતણો અરે निकल गया सब जे पण मोरो बतायो मरमतणो हर निकल गया सब जे तो जड़ मां जो तू जड़ हड़े है जड़मा जो तू जड़हड़े अन धबके लोबन ना धूप पण आराधे हे रामा पीर आवजो अरे बापा त्रण भुवन नाय भू तो धूणी रे धखावी वेली अमे तारा नामनी होजी रे धूणी रे धखावी वेली अमे तारा नामनी अमे तारा नामनी रे અમે તારા નામની અલખનાર ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની ને અમે તારા નામની દુનિયા સુકામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની સાંભળી જાઓ. તોરલના પાત્રમાં કિરીટભાઈને તેમના બેન હિનાબેન તથા આશાબેન 500 રૂપિયા બક્ષીસ આપે છે. ભૂલો રે પડ્યો રે હંસલો આંગણે ઉડીને આયો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો ભૂલો રે પડ્યો રે હંસલો આંગણે ઉડીને આયો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો
અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો ગમ ના પડે રે ગમ ના પડે રે એને ઠાકર તારા નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની ને અમે તારા નામની અલખનાર ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની આ ભગતડાના ભજનિયા ચાલુ ત્યાં સુધી આ ભગતડાના ભજન ચાલુ છે ત્યાં સુધી હું ચોરી કરવામાં ફાવીશ નહીં. જ્યારે આ ભગતડાના ભજન બંધ થાય ત્યારે ચોરી કરવી, તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દે નાર, આ ત્રણ વસ્તુની ચોરી કરવી એ જ મારો નિર્ધાર છે. તો લાવ સામેની ગમાણમાં છુપાઈ જાઓ. કોને રે કાજે રે જીવડા શંખના તને રે લાગી કોને રે કાજે રે જીવડા શંખના તને રે લાગી કોને રે કાજે રે જીવડા શંખના તને રે લાગી કોને રે કાજે રે જીવડા શંખના તને રે લાગી કોની રે વાટું રે જોતા પવની અભાવટ ભાંગી કોની રે વાટ્યું રે જોતા ભવની અભાવટ ભાંગી તરસુર લાગી જીવને હો તરસ્યુર લાગી જીવને ભક્તિ કેરા ભાવની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની ને અમે તારા નામની અલખનાર ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની સાંભળી જાઓ તોરણના પાત્રને જીતુભાઈ કપ પીવા વાળા 500 રૂપિયા બક્ષીસ આપે છે. એ સૂર એ કોઈ દિવસ નહીં અને આપણી તોરી હાવળ કેમ નાખે છે સૂર? હું પણ એમ જ કહું છું તોરલ મૈયા કે ઘોડી ઈશ્વરા કેમ મારતી હશે? એ સૂર એને હિસોરા નાખે એમ ન કહેવાય, એને હાવર નાખીને એમ કહેવાય સૂર. તોરલ મૈયા જઈને તપાસ કરો કે ઘોડીએ કેમ હાવર નાખી હશે. સંતો તમે સંતવાણી ચાલુ રાખો, હું હમણાં જ તપાસ કરીને આવું છું.
એ કળશમાં કળા બિરાજે અને નેજામાં બિરાજે નૂર દેવળમાં ધણિયા પોયાપ બિરાજે હો હે તો હાજરા હાજર એજી તમે વિશ્વાસી નરને કાવેળો એજી તમે વિશ્વાસી નરને કાવેળો એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેણલો ન કરીએ નેણલો ન કરીએ હોજી ધણી તારા નામ નો રે પાઠ રે મંડાવું પાઠ રે મંડાવું એ જી એમાં જળહળ જોતું રે બિરાજે એ જી એમાં જળહળ જોતું રે બિરાજે એ માણા રાજ રે નુગરાની હારે નેણલો ન કરીએ હોજી નેણલો ન કરીએ હોજી ને બગલો બે એક જ રંગ ના હોરી એક જ રંગ ના એ જીઓલા બગલા ડોલે છે કાદો ગારો બગલા ડોલે રે કાદો ગારો એ માણા રામ રે નર રે નુગરાની હારે નેણલો ન કરીએ હોજી નેણલો ન કરીએ હોજી બેનો માસ્ટર ગુરુને પ્રતાપે સતી તોરલ બોલિયાઓજી તોરલ બોલિયાઓજી એજી મારા સાધુડાઈ અમરા પરમા માલે ઓ મારા સાધુડાઈ અમરા પરમા માલે એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેણલો ન કરીએ હોજી નેણલો ન કરીએ હોજી નેણલો ન કરીએ હોજી સાંભળી જાઓ આ પાટના ભજનમાં નારુભાઈ ને જીતુભાઈ કેપ્ટીવા વાળા 500 રૂપિયા બક્ષીસ આપે છે એ સૂર હા તોરલ મૈયા એ આપણી તોડીએ મેખ ઉપાડી હતી
પછી મેઘને બરાબર બાંધીને હા હા બાંધી અને બરોબર બાંધી અને મેં ખોડીને જ આવી છું. હવે પ્રસાદી આપો એટલે ઘર ભેગી ના થાય. એ પ્રસાદિયા ભગત એ હું તો અહીંયા પ્રસાદી લેવા જાઉં. કાકા અહીંયા અંધારામાં દેખાય નહીં ને અહીંયા થેવા ખાવા નવરુંય કોણ? એટલે હું પ્રસાદી લેવા જાઉં હા હા તો પ્રસાદિયા ભગત હા ઉભા હાલો. હાલો 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 એ જય રામ પીર બાબા જય રામ પીર રણુજાના રામ બાબા જય રામ પીર. બોલો જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રાય બાબા જય રામ પીર જય રામ પીર બાપા જય રામ પીર રણુજાન રામ બાબા જય રામ પીર. જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રામ બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રામ બાબા જય રામ પીર. જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રાય બાબા જય રામ પીર બોલો જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રાય બાબા જય રામ પીર. બોલો જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રામ બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રામ બાબા જય રામ પીર. જય રામ પીર બાબા જય રામ પીર રણુજાન રાય બાબા જય રામ પીર. ભક્તો બધાયને પ્રસાદ આવી ગયો ને? હા તોરલ મૈયા. તો એક ભાગનો પ્રસાદ હજી વધે છે. સુર ધોરણ મૈયા તમે પ્રસાદ લીધો? ના સુર, હું તો પ્રસાદ લેતા હાવ ભૂલી જ ગઈ છું. તો લ્યો તમારા હાથે જ મને પ્રસાદ આપો. એ શું આ પ્રસાદી બરસાદી કાંઈ ન હોય. હવે તું રહેવા દે સંપલી ની. કા કાલ પ્રસાદીમાં કેળા કેળા ખાઈ ગઈ અને સાલ વધેરી હતી. ભૂલી ગઈ છું? એ ઈ રવિવારે માં 52 કિલો હું લઈ આવી હતી. મને ભૂખ લાગી તો ખાય એટલે હું તમારી રાહ ન જો કાંઈ. એ સુર મેં પ્રસાદ લીધો છતાં હજી એક માણસના ભાગનો પ્રસાદ વધે છે હો. ધોરણ મૈયા એ મને તો એમ લાગે છે કે કોઈ માણસ સંતાઈને ઊભો હોય અને કા પ્રસાદ લેવા આવતા શરમાતો હશે તો જ એક માણસનો પ્રસાદ વધે. આ તો અલગ ધણીનો ઓટલો કહેવાય બાપા. આયા એમ પણ કોઈનો પ્રસાદ વધઘટ થાય નહીં. તો સુર તમે જ બૂમ પાડો કે કોઈ માણસ અહીં સંતાયો હોય અને પ્રસાદ લેવા આવતા શરમાતો હોય તો એ ખોટી શરમ ન રાખે અને પ્રસાદ લઈ જાય. એ અલગ ધણીનો પાઠ છે બાપા. એ જે કોઈ પ્રસાદ લીધા વિના ક્યાં પણ સંતાઈને ઊભો હોય અને જે પ્રસાદ લેવા ન આવે તો તેને રામાભીની સોગંદ છે. ચોર ચોર ચોર. એ શું ચોર બોલ કાંઈ ન હોય. એ આ તો સટાકા બોલે તઈએ ખબર પડે. એ સુર એ આ તો અલગ ધણીનો દરબાર છે. અહીં ચોર ચોર એવી બૂમ ન હોય. પણ સુર તમે આ અજાણ્યા માણસને પૂછો કે તે કોણ છે. એ ભાઈ એ આપ કોણ છો અને આ મારું હરું શું છે? એ સુર એ તો ભાલું છે, વાગ્યું તો નથી ને? એ નાના તોરલ મૈયા વાગ્યું નથી. એ થોડોક રહી ગયો. એ હવે એને પ્રસાદી આપો તોરલ મૈયા. શેનો પ્રસાદો?
કેવો પરસાદો. આ તો કોઈ ઘોર નાસ્તિકના પેટનો લાગે. એ સાંભળી જાઓ, જેસલના પાઠમાં એમના બેન જાનુબેન 500 રૂપિયા બક્ષીસ આપે છે. એ કાકા એને પ્રસાદો નો કહેવાય, એને પ્રસાદી કહેવાય. એ રામાપીરનો પાઠ હોય ને ત્યાં વેચાતી વસ્તુને પ્રસાદી કહેવાય. પ્રસાદો તો ઓલો કોક થોબડામાં હોય ઝટકી દે ને એને કહેવાય. તો સુર હું ઈ હોબળામાં દેવામાં જ માનું. આ ભગતડાઓને બીજી કાંઈ વાત જ નથી. ક્યાં છે તમારો પરસાદો? લાવો તમારો પરસાદો. હાલ હાલ. એ આ તો પ્રસાદી માટે ડાબો હાથ ધરે હે સુર. રામ 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 રામ. એ મારા કાકા, એ પ્રસાદી માટે ડાબો હાથ નો ધરાય. એ સત્યનારાયણની કથા હોય કે ક્યાં રામાપીરનો પાઠ હોય, એ ત્યાં કોઈ પણ જગ્યાએ પ્રસાદી વેચાતી હોય ને ત્યાં હંમેશા ડાબા હાથે પ્રસાદી નો લેવાય. એ જમણા હાથમાં પ્રસાદી આપો તોરલ મૈયા. જમણા હાથે પરસાદી મારે કઈ રીતે લેવી? જમણા હાથે મને જખમ થયો છે. તમારી બધી જ વાત બરોબર છે, પણ આ પ્રસાદનો મહિમા એવો છે કે રામાપીરનું નામ લઈને તમે પ્રસાદી લેશો એટલે તમારું બધું જ દુઃખ દૂર થઈ જશે. નામ તું લેજે. લાવો તમારો પ્રસાદ. બોલ રામા પીરની જય, સનાતન ધર્મની જય. અરે આ શું? પ્રસાદ હાથમાં આવતા મારા હાથની પીડા એકાએક દૂર થઈ ગઈ. નક્કી આ પ્રસાદમાં કંઈક ચમત્કાર લાગે. એમને પૂછો કે છુપાઈને અહીં આવવાનું કારણ શું છે? ભાઈ, આપ ક્યાંથી આવ્યા છો અને છુપાઈને અહીં આવવાનું કારણ? હું કોણ છું એ તારે જાણવું છે તો કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. છુપાઈને અહીં આવવાનું કારણ એટલું જ કે 3 વસ્તુની ચોરી કરવા: તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દે નાગ. આ ત્રણેય વસ્તુ જો મને પ્રેમથી મળે તો ભલે, નહીતર બળજબરીથી પણ હું લઈને જ જાય. માટે તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દે નાગને અહીં હાજર કરો. અરે જેસલભા, આ તો અલખ ધણીનો દરબાર છે. અહીં તો તમે જે માગો ને ઈ તમને મળે. શું કહ્યું? આ અલખ ધણીનો દરબાર છે એટલે શું? તું મને ભિક્ષુક સમજે? અરે હું તો વીર છું, વીર. અને વીરતાથી આ ત્રણેય વસ્તુની ચોરી કરવાયો. તો આપો. જાડેજાને તોરી ઘોડી, તોરી તલવાર અને તોરા દેની પામરીનો છેડો. ભલે તોરા દે. તો લ્યો જેસલભાઈ, આ તોરી તલવાર. નંદા, તોરી ઘોડી સામેથી જ આવે છે. જેસલભાઈ, અને લ્યો આ તોરા દે નારની પામડીનો છેડો. એવા નુગરે એ જાયલો રે સતીનો છેડલો રે. જેસલને જોઈતી તમામ વસ્તુ મળી ગઈ. એવા નુગરે જાયલો રે સતીનો છેડલો રે. તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દે નાર. એ વાયવા વાયવા આંબલિયાના બી. એ વાયવા વાયવા આંબલિયાના બી. એ મારા ઘર મેં એ બાવળિયો ક્યાંથી નીકળ્યો રે. મારા ઘર મેં એ
એ બવળિયો ક્યાંથી નીકળ્યો રે આ જેસલ ને જોઈતી તમામ વસ્તુ મળી ગઈ. તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દે ના અને તોડા દે ના. એ સંતો જાજો એ તમે દેશ ને પરદેશ એ સંતો જાજો તમે દેશ ને પરદેશ હે મારા મનના એ મને મોતી લાવજો રે હે મારા મનના હે મને મોતી લાવજો રે આ જેસલ ને જોઈતી તમામ વસ્તુ મળી ગઈ. તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દેનાર